ફ્રેન્ડ્સ નમસ્તે. આપણે હવે આ ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ જેનું ચેપ્ટરનું નામ છે ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન. ઇવોલ્યુશનની થિયરી ભણીએ, આપણે ઉદ્વિકાસનું ચેપ્ટર ભણીએ એના પહેલાં આપણે જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે જીવનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, ઉદ્વિકાસ એટલે શું, ઉદ્વિકાસના કેટલાક પુરાવા છે, અનુકૂલિત પ્રસરણ એટલે શું અને વિવિધ ઉદ્વિકાસની ક્રિયાવિધિ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે આ લેક્ચર વિડીયો દ્વારા ભણીશું કે જેની અંદર જુદું જુદું દરેક વસ્તુ બતાવેલું છે અને તેના દ્વારા આપણે અભ્યાસ કરીશું તો તમને ખૂબ જ જાણવાની પણ મજા આવશે અને આખું ચેપ્ટર તમને યાદ રહી જશે. આ ચેપ્ટર ચાલે છે ત્યારે આ વિડીયો તમારે 2 વખત જોવાનો રહેશે. એકવાર આ વિડીયો હું બોલું છું એ પ્રમાણે જ જોઈ લેવાનું રહેશે અને નેક્સ્ટ આ વિડીયોની અંદર તમે બુકને લઈને બેસશો તો બુકની અંદર જેટલું બી આપેલું છે થિયરી એ બધી જ થિયરી આની અંદર આવરી લેવામાં આવી છે. એટલે આપણે એ થિયરી જોતા જઈશું અને ભણતા જઈશું તો આપણને વધુ મજા આવશે. તો ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. અહીં તમને બતાવવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રાણીઓ છે અહીંયા અને આ વર્ષો પહેલાંના પ્રાણીઓ તમે જોઈ શકો છો કે જે હાલની તારીખમાં તેનું કદાચ અસ્તિત્વ પણ જોવા મળ્યું નહોતું. ઉદ્વિકાસ એ કેવી રીતે ઉત્પન્ન થયો અથવા તો જીવ કેવી રીતે ઉત્પન્ન થયો છે, જીવની ઉત્પત્તિ માટે અહીંયા તમે સ્કેલેટન જોઈ શકો છો. ડાયનાસોરનું સ્કેલેટન છે બરાબર, કે જે અશ્મિય સ્વરૂપે મળ્યો હશે. તો સૌપ્રથમ પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી આપણા જીવની ઉત્પત્તિમાં બ્રહ્માંડની વાત કરવામાં આવી છે કે બ્રહ્માંડ એ ઘણા બધા બ્રહ્માંડો છે. અહીંયા પૃથ્વી ઉપર ઘણા બધા બ્રહ્માંડો છે. આપણે આકાશ, તારા વગેરે આપણે જોઈએ છીએ તો એની અંદર આકાશ અને તારાઓ જોઈએ છે ત્યાં તમે જોઈ શકો છો કે આપણાથી અહીંયાથી ઘણું 10⁻12 કિલોમીટર જેટલું આપણાથી દૂર છે બરાબર, અને તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં આપવામાં આવ્યું છે. આવા બ્રહ્માંડ પણ કેટલા બધા જોવા મળે છે. બ્રહ્માંડ એ વિશાળ છે અને તેમાંથી જોઈ શકો છો તમે અહીંથી બ્રહ્માંડમાંથી છૂટા પડેલા કણો છે એમાંથી એક પૃથ્વી પણ એક બ્રહ્માંડની અલગથી પૃથ્વી બહાર પાડી છે. લગભગ 20 બિલિયન વર્ષ જૂનું બ્રહ્માંડ છે અને બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશગંગાઓ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક આકાશગંગા છે. આકાશગંગાઓમાં તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો જોવા મળે છે. એમાં આપણી આકાશગંગા એટલે કે મિલ્કી વે એ પણ આપણે અહીંયા જે દેખાઈ રહી છે તે આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વીનું અસ્તિત્વ કેવી રીતે થયું હતું તો આવી રીતે એક બિંગ બેંગ વાદ, અહીંયા એક શબ્દ યાદ રાખશું આપણે, બિંગ બેંગ વાદમાં બ્રહ્માંડની ઉત્પત્તિ સર્જન કરવાનો પ્રયત્ન કર્યો હતો. બ્રહ્માંડ વિસ્તર્યું, પરિણામે તાપમાન કેવું થયું, ધીમે ધીમે ઓછું થતું ગયું. પહેલાં સખત તાપમાન હતું અને એ તાપમાન ઓછું થતું ગયું તો એની અંદરથી H2O2 અહીંયા જોઈ શકો છો 2H2O એટલે કે 2H2 + O2 એનું નિર્માણ થયું. એટલે કે પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતી ગઈ તેમ તેમ પૃથ્વીની અંદર અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે ઓક્સિજન વત્તા નાઇટ્રોજન, આની અંદર ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હતું પરંતુ નાઇટ્રોજન એમોનિયા સ્વરૂપે રહેલો હતો. ઓક્સિજનના મોલિક્યુલ હતા પણ ઓઝોન મોલિક્યુલ્સની સાથે ઓઝોન સ્તરનું નિર્માણ તે વખતે થયું. દાખલા તરીકે એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈ અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય સંયોજનોની રચના થઈ હતી. ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડતી ગઈ, વાયુ ઉપરની ગરમી ઉપર થઈ એટલે વાદળોમાં રૂપાંતરિત થયું. વાદળો દ્વારા વરસાદ પડ્યો, વરસાદ પૃથ્વી પર પડ્યો. જ્યારે પૃથ્વી પર પડ્યો છે ત્યારે વાતાવરણ ઠંડુ પડ્યું અને તે પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ઠંડુ પડ્યું તે પ્રમાણે તો અહીંયા એને જીવનની અંદર અંતરિક્ષની અંદર કેટલાક વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ગ્રીક વિચારકોએ એવું કીધું કે જીવનના એકમો જેટલા પણ એકમો બન્યા છે એને આપણે સ્પોર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા હતા. જુદા જુદા વૈજ્ઞાનિકોએ અલગ અલગ વાદ આપ્યા. એમાં જુદા જુદા વાદની અંદર ચર્ચા કરવામાં આવી છે કે જેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ પેન્સપર્મિયા એટલે કે ઉલ્કા પાષાણવાદનો સમાવેશ કર્યો, પછી પાયોજિનેસિસ એટલે જીવજનનવાદ અને રસાયણ ઉદ્વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો જેની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ પહેલું પેન્સપર્મિયાની વાત કરીએ એટલે કે ઉલ્કા પાષાણવાદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈક ઉલ્કાનો કણ ખર્યો છે
અને એમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે. ઉલ્કામાંથી જ આખી પૃથ્વીનું નિર્માણ થયું છે. એ થોડુંક શક્ય બન્યું નહોતું. ત્યાર પછીનો બીજો વાદ આવશે કે એ પ્રમાણે આખી પૃથ્વી અહીંયા બની છે. જોઈ શકો છો તમે કે પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થયું હશે એવું ઉલ્કા પાષાણવાદમાં કહેવાયું છે. લુઈ પાસ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે ખરેખર એવું હોતું નથી, પરંતુ જીવ બીજું છે અહીંયા કે જુઓ તમે, જીવ અજીવિક ઘટકોમાંથી બને છે. અહીંયા સ્પોટેન્જિયોસિસ એટલે એવું કહેવાય છે કે નિર્જીવ ઘટકોમાંથી સજીવ ઘટકોનું નિર્માણ થયું છે, જેને જીવજનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 બીજો દેખાય છે તમને, એને જીવજનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર જીવજનનવાદ એની અંદર એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક અહીંયા તમે જોઈ શકો છો કે એરિસ્ટોટલની થિયરી કાર્ય કરે છે. અને બીજું છે એન્ટિવન લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે. આ બંને જણે લ્યુવેનહોક કે માઇક્રોસ્કોપની રચના કરી હતી અને એમણે જોયું કે આવા જીવો જોવા મળ્યા. અને જ્હોન નીડમ નામના વૈજ્ઞાનિકે એની સાથે સંશોધન કર્યું હતું, જે આપણી બુકમાં આપેલું નથી. હવે ખરેખર પૃથ્વીનો ઉદ્ભવ શેમાંથી થયો હતો, તો એના માટેનો એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ પ્રયોગ મિલર નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. અહીંયા તમે જોઈ શકો છો કે એની અંદર તમે નિર્જીવ દ્રવ્યો હતું, એક પ્રવાહી હતું, એમાંથી સજીવ દ્રવ્યોનું નિર્માણ થયું હતું, જેને આપણે જીવજનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. બાયોજીનેસિસ એટલે કે સજીવોમાંથી જ એક સજીવમાંથી કોષ વિભાજનની પ્રક્રિયા. રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે એક કોષનું કોષ વિભાજન થતાં 2 કોષોનું નિર્માણ થાય છે. એટલે કે એક સજીવમાંથી જ અન્ય સજીવ ઉત્પન્ન થાય છે. એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવા સજીવોનું અસ્તિત્વ ઉત્પન્ન થાય છે. આવું લ્યુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હતું. તમે જોઈ શકો છો અહીંયા એક તમને અહીંયા મેથડ મૂકેલું છે, એક પ્રવાહી મૂકેલું છે, એની ફ્લાસ્કની અંદર યીસ્ટ મૂકેલી છે. 24 કલાક રહેવા દેતા તો એની અંદરથી કોઈ ગ્રોથ થયો હતો નહોતો, પરંતુ અમુક સમય વધારે વાર રહેવા દેવામાં આવતા હતા તો એની અંદર ઓપન ફ્લાસ્ક વિથ કિલ્ડ જ્યારે ખોલવામાં આવે છે ત્યારે એની અંદર નવી યીસ્ટ અને બીજા અન્ય દ્રવ્યો પણ નિર્માણ પામ્યા હતા. તો હવે આપણે આ જોઈ શકીએ છીએ અહીંયા 2 રસાયણ ઇવોલ્યુશન, કેમિકલ ઇવોલ્યુશન કે ઓપેરેન અને હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે, જોલ બર્ડન હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે અને ઓપેરેન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવા સજીવો અસ્તિત્વમાં આવે છે. એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક ઘટકો, અહીંયા તમે જોઈ શકો છો ડીએનએની એક શૃંખલા બતાવેલી છે કે જેમાં કાર્બનિક દ્રવ્યો જેવા કે આરએનએ અને પ્રોટીન એ એમાંથી પ્રથમ જીવ આવ્યું હોવાની સંભાવના કોને કીધી હતી? સૌ પ્રથમ ઓપેરિન અને હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે એવું કીધું. બરાબર. હવે આવું ખરેખર થયું હશે કે નહીં? અને બીજી વસ્તુ કે વાતાવરણમાં મિથેન, એમોનિયા અને H2O સૌપ્રથમ ઉત્પન્ન થયા હતા. તો તેનો સૌપ્રથમ પ્રયોગ આજે વૈજ્ઞાનિક કરી રહ્યો છે એ મિલરનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે, જે ઈસવીસન 1953ની અંદર S.L. મિલર નામના વૈજ્ઞાનિકે પૃથ્વીનું આદિ વાતાવરણ કેવું હતું એના માટેનો એને પ્રયોગ કર્યો કે જેની અંદર એને આ રિએક્શન ચેમ્બર ગોઠવ્યું છે. આ જે ચેમ્બર છે એને રિએક્શન ચેમ્બર કહીશું, જેની અંદર એને મિથેન, એમોનિયા અને H2Oનું મિશ્રણ લીધું. ઉપરની તરફ વીજળીના કડાકા ઉત્પન્ન થાય એવી રીતે ઇલેક્ટ્રોડ્સ ગોઠવ્યા. તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવ્યું તો નીચે બ્લુ કલરની તમે જોઈ શકો છો પાશ જોવા મળી, જે પાશ હતી નાઇટ્રોજન બેઝ જોવા મળ્યું હતું. અને નાઇટ્રોજન બેઝ એમાંથી પ્યુરિન અને પ્યુરિમિડિન રંજક દ્રવ્ય અને ચરબીનું ધીમે ધીમે નિર્માણ થયું હતું. મેટોરાઇટ જેને કહીશું આપણે, કે જેમાંથી નિર્માણ થતું કણો ઉત્પન્ન થયા હતા. એટલે એ કણમાંથી જીવ ઉત્પન્ન થયો હતો એવું કહી શકાય. બરાબર. આ એક નાનો એને મિલર નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું. અને આ પ્રમાણે એકકોષી અને બહુકોષી જીવો સૌપ્રથમે ઉત્પન્ન થયા હશે. એકકોષી જીવો ઉત્પન્ન થયા હશે, જેમાં ઇકોલાઈ નામના બેક્ટેરિયા છે કે વિવિધ બેક્ટેરિયા, અને ત્યાર પછી ઉદ્વિકાસ થઈ ધીમે ધીમે વિવિધ બેક્ટેરિયાનો સમાવેશ થતો જોવા મળે છે.
આ પ્રમાણે એવું કહી શકાય કે મિલર નામના વૈજ્ઞાનિકે કીધું કે રસાયણોથી જ નવા જીવની ઉત્પત્તિ થઈ છે. જેમ નાનો નાનો કણ બન્યો ત્યાર પછી એમાંથી ઠંડુ પડ્યું, વાતાવરણ ઠંડુ પડ્યું અને એમાંથી કોએટ્સવેટ્સ બન્યા અને આ પ્રમાણે જીવ ઉત્પન્ન થયો હશે અને એમાંથી નાના નાના બેક્ટેરિયા ઉત્પન્ન થયા હશે. બેક્ટેરિયાનો પણ આગળ નવો વિકાસ થયો. એ પ્રમાણે અજૈવિક ઘટકોમાંથી જીવ ઉત્પન્ન થાય છે. એ ઓપેરન અને હાલ્ડેન નામની થિયરી અહીં કંઈક સાચી પડી તેવું લાગે છે. હવે આપણે જોઈએ કે જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ, જે સજીવો ઉત્પન્ન લિવિંગ ઓર્ગેનિઝમ એટ ટાઈમ ઓફ ક્રિએશન અથવા તો ઇવોલ્યુશન ઓફ ક્રિએશન એવું પણ કહી શકાય કે લિવિંગ ઓર્ગેનિઝમ આફ્ટર મિલિયન યર ઓફ, આજના નથી વર્ષો પહેલાંની વાત છે કે વર્ષો પહેલાં એની અંદર આપણે રૂઢિગત ધાર્મિક સાહિત્ય આપણને સર્જનવાદની 3 શક્યતાઓ બતાવવામાં આવી છે. પહેલી શક્યતા એવી છે કે બધા જ સજીવો આજ પ્રમાણે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. બીજી શક્યતા એવી છે કે ઉત્પત્તિ સમયે જૈવ વિવિધતા પહેલાં એવી જ ભવિષ્યમાં પણ રહેશે. અને ત્રીજી છે કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. હવે ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આનું સંશોધન કર્યું સૌપ્રથમ. તો MS યાદ રાખશું આપણે, HMS અહીંયા લખેલું છે જુઓ. બીગલ નામના સમુદ્રી જહાજમાં, આ સમુદ્રી જહાજ જઈ રહ્યું છે, એમાં વિશ્વભરની સમુદ્રી સફર દરમિયાન ચાર્લ્સ ડાર્વિને આ અંડરલાઈન મારજો એની પર ખાસ, કે આ જહાજની અંદર વિશ્વભરની એને શું કર્યું હતું, સફર કરી હતી. આનું નામ છે HMS બીગલ નામનું સમુદ્રી જહાજ હતું. એની અંદર એને સફર કરી હતી અને તેમણે તારણ કાઢ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે સામ્યતા ધરાવે છે. બધા જ સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે તેવું નથી, પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેમની સમાનતા છે. વર્ષો પહેલાં જે હતા એની સામે દાખલા તરીકે તમે જુઓ ડાયનોસોર, તો એના જેવા પણ સજીવો અત્યારે હાલની તારીખમાં થોડાક જોવા મળે છે. ઊંચી ડોરવાળા જીરાફ, તો ઊંચી ડોકનું નિર્માણ તેમાંથી થયેલું જોવા મળે છે. આમ પૃથ્વીના ઇતિહાસમાં વિવિધ સમયગાળામાં અહીંયા જીરાફની નેક તમે જુઓ તો ઊંચા પાંદડા ખાતી હોય છે. તે જ સમય દરમિયાન આફ્ટર મિલિયન યર્સ તમે જુઓ તો ઊંચી પાંદડા ખાનારી જીરાફને આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો જીવના સ્વરૂપોનો પણ ઉદ્વિકાસ થયેલો જોવા મળે છે. કેટલાક પ્રકૃતિવિદોએ એવું કીધું કે જુઓ તમે અહીંયા પહેલાં જીરાફની ડોક હતી અને પછી જીરાફની ડોક તમે એનું સતત વિકાસ પામતી જોવા મળી હોય છે. એ પ્રમાણે બીજો શબ્દ એવો કીધું કે જે વ્યક્તિગત અથવા તો વસ્તી માટે વાપરી શકાય છે, જે વસ્તીની યોગ્યતા સારી રીતે પૃથ્વી પર ટકી શકે છે. અને છેલ્લે આખરે ડાર્વિને ના મતે યોગ્યતા એટલે શું છે, ફક્ત પ્રજનન યોગ્યતા જ. ડાર્વિને એવું કીધું હતું કે જે સજીવો પ્રજનન કરે છે તે જ સજીવો પૃથ્વી પર ટકી શકે છે. જે સજીવો પ્રજનન કરતા નથી તે સજીવો પૃથ્વી પર ટકી શકતા હોતા નથી અને નૈસર્ગિક પસંદગી પામી શકતા હોતા નથી. તમે અહીંયા એક જોઈ શકો છો કે સતત ઉદ્વિકાસ પામેલું સૌપ્રથમ જો આર્કિયોપ્ટેરિસ, આજે પક્ષી જેવું બનતું લાગે છે તમને, એ આર્કિયોપ્ટેરિસ છે કે જેને ઇવોલ્યુશન થયેલું છે. શરૂઆતમાં કેવું દેખાતું હતું ને પછી તે કેવું દેખાય છે. આ ડાર્વિને તેની બુક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, તેની અંદર આ બધી જ વાતોનો ઉલ્લેખ કરેલો છે. આ બુકનું નામ ખાસ આપણે યાદ રાખીશું. અને હવે બીજો વૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ વેલિસ નામનો વૈજ્ઞાનિક છે. તેને પણ ઉદ્વિકાસ માટે અશ્મિઓ માટેનો એને અભ્યાસ કર્યો હતો કે ફોસિલ શબ્દ એને વાપર્યો. ફોસિલ એટલે શું મિત્રો? તો વર્ષો પહેલાં દટાયેલા અને સચવાયેલા નમૂનાઓ છે અથવા તો પ્રાણીઓના નમૂનાઓ છે, તેમની છાપ એને આપણે ફોસિલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે આપેલો છે ચાર્ટ એ આપણી જરૂરી છે નહીં, છતાં પણ આપણે જોઈશું એને કે ધ જીઓલોજીકલ ટાઈમ સ્કેલ. ચાર્લ્સ ડાર્વિન અને આલ્ફ્રેડ વિલિયમ્સ નામના વૈજ્ઞાનિકે બંને જણાએ ભેગા થઈ અને ઉદ્વિકાસની અભ્યાસ કર્યો અને તેનું એને સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ઇવોલ્યુશન થયું છે, ઉદ્વિકાસ થયો છે. સુંદર થિયરી છે, તમે જોઈ શકો છો અહીંયા ઉદ્વિકાસની થિયરી કે અશ્મિ, અહીંયા મેં તમને કીધું કે અશ્મિઓની સંશોધન કર્યું હતું
ફોસિલની વાત કરીએ. ફોસિલ એટલે શું? લેટિન ભાષામાં એને ફોકસ તરીકે ઓળખવામાં આવે છે. આમ ફોસિલ કહીશું આપણે, અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે, કે જે વર્ષો પહેલાં ખડકોની નીચે દટાયેલા નમૂનાઓ છે એને આપણે ફોસિલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્વિકાસના કેટલાક નમૂનાઓ છે. એમાં અભ્યાસમાં નંબર 1 છે કે અશ્મિવિદ્યાકીય પુરાવાઓ. આ પુરાવાઓ આપેલા છે કે મેસોઝોઇક યુગ દરમિયાન, યુગ જુદા જુદા હતા, જેમાં મેસોઝોઇક યુગ દરમિયાન અશ્મિવિદ્યાના પુરાવો જોવા મળ્યા. અશ્મિવિદ્યાના પુરાવો એટલે કે વર્ષો પહેલાં જે પ્રાણીઓ હતા તે દટાઈ ગયા હતા અને તેમની છાપ એ વર્ષો પછી તેમાંથી જોવા મળી, તેવું કહી શકાય છે કે આવા પ્રાણીઓ પહેલાં પણ જોવા મળ્યા હતા, જેને આપણે અશ્મિવિદ્યાકીય પુરાવા કહીશું. દાખલા તરીકે લુપ્ત સજીવોમાં હાલની તારીખમાં ડાયનાસોરસ, તમે જોઈ શકો છો ડાયનાસોરસ, એના વિવિધ સ્તરો નીચે દટાતા ગયા અને નીચે અહીંયા તમે જોઈ શકો છો બીજા નંબરની આકૃતિ, એની અંદર દટાતા ગયા. અહીંયા તમે સેનોઝોઇક, મેસોઝોઇક અને પિલિયોઝોઇક એ 3 યુગો વિશે જોઈ શકો છો કે કયા યુગમાં કયા પ્રાણીઓ જોવા મળ્યા હતા. તો અશ્મિવિદ્યાકીય પુરાવાઓ સાથે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડાયનાસોર પહેલાં હતા, અત્યારે છે નહીં, પણ એની છાપ પરથી નક્કી કરી શકાય કે ડાયનાસોર આવા હશે. એમની છાપ જોવા મળી હતી આવી. એટલે નંબર 1 પહેલો છે અશ્મિવિદ્યાકીય પુરાવો. બીજો પુરાવો આવશે આપણો ગર્ભવિદ્યાકીય પુરાવો. અહીંયા ઉદ્વિકાસ માટેના પુરાવાઓ આપેલા છે. તો પહેલો ફકરો આપેલો છે એ અશ્મિવિદ્યાકીય પુરાવાઓ છે. બીજો છે ગર્ભવિદ્યાકીય પુરાવાઓ, કે જેમાં ગર્ભીય અવસ્થા દરમિયાન સજીવો ગર્ભીય અવસ્થા દરમિયાન કેટલાક સમય માટે જે પૂર્વજો હતા તેવા ને તેવા સ્વરૂપોમાં થોડાક સમય માટે આવી શકે છે. દાખલા તરીકે એવું કહી શકાય કે ઉદાહરણ તરીકે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓમાં ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલરફાટની પંક્તિ જોવા મળે છે. અહીંયા તમે માછલી તમે જુઓ અને સામે હ્યુમન બોડી આવશે તો એની અંદર પણ જોવા મળશે. નંબર 3, અહીંયા તુલનાત્મક અંતઃરચના વિદ્યાના પુરાવા છે. બાહ્યાકાર વિદ્યાના પુરાવા, એની અંદર 2 પ્રકારના પુરાવા જોવા મળે છે. એક છે રચના સદ્રશ અંગો અને બીજા છે કાર્ય સદ્રશ અંગો. તો પહેલાં આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમે રચના સદ્રશ અંગો, કે હ્યુમન છે, તમે અહીંયા જોઈ શકો છો હ્યુમન, માણસ, કેટ, બિલાડી, વેલ અને બેટ એટલે કે ચામાચીડિયા, 4 છે. તો તેમના બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ વેલ, ચામાચીડીઓ છે, ચિત્તો હોય, માનવ હોય વગેરેમાં અગ્ર ઉપાંગો, આ 4 તમે અગ્ર ઉપાંગો જોઈ શકીએ છીએ આપણે, કે અગ્ર ઉપાંગો એની અગ્ર ઉપાંગોની ભાતમાં સમાનતા જોવા મળે છે, તમને એક સરખા દેખાય છે. પરંતુ એટલે કે ઉદ્ભવ એમનો કેવો છે? સમાન ઉદ્ભવ ધરાવે છે. તેમની અંતઃરચનાની અંદર જોઈએ કે અગ્ર ઉપાંગમાં શું આવેલું હોય છે? તો ભુજાસ્થિ, અરીય અસ્થિ. અહીંયા તમે આગળ જોઈએ છીએ આપણે કે હ્યુમનની અંદર તમે જોઈ શકો છો આ ઉપરનું બધા ભુજાસ્થિ, પછી આ અરીય અસ્થિ છે, રેડિયસ અને અલ્ના, પછી આ મણિબંધાસ્થિ અને નીચેનું જે કર્યું એને પશ્ચ મણિબંધાસ્થિઓ તરીકે ઓળખવામાં આવે છે, જે બધા એક સરખા બંધારણ ધરાવે છે. અને તે શું કાર્ય કરે છે? તો હાથે જુદું જુદું કાર્ય કરે છે. કેટના અગ્ર ઉપાંગ છે એ જુદું કાર્ય કરે છે, વેલના અગ્ર ઉપાંગ છે એ પણ જુદું કાર્ય કરે છે. એટલે કે બધાનો ઉદ્ભવ સમાન છે પરંતુ કાર્યો કેવા છે? જુદા છે. તો તેને આપણે અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રચનાને આપણે હોમોલોગસ એટલે કે સમમૂલક કે રચના સદૃશ અંગો તરીકે ઓળખવામાં આવે છે. રચના સદૃશ અંગો એટલે રચનાની દ્રષ્ટિએ સમાન અને ઉદ્ભવની દ્રષ્ટિએ પણ સમાન. એવી જ રીતે વનસ્પતિની અંદર તમે જોઈ શકો કે કુકરબીટાનો કાંટો, બરાબર, કુકરબીટાનો વેલો છે અને બોગનવેલિયા છે, બોગનવેલનો કાંટો છે, એ બંને રચનામાં સમાન છે, ઉદ્ભવ સમાન છે, પરંતુ કાર્યો બંનેના જુદા છે. એક આરોહણનું કાર્ય કરે છે અને એક છે એ શું કાર્ય કરે છે? કંટક છે તો રક્ષણનું કાર્ય કરે છે. પરંતુ બંનેનો ઉદ્ભવ એક જ જગ્યાએ થાય છે, એટલે કે કક્ષકલિકામાંથી ઉદ્ભવ થાય છે. અને એ જ પ્રમાણે બેક્ટેરિયાની અંદર પણ અહીંયા આપણે જોઈ શકીશું બાયોકેમિકલ સિમિલારિટી, કે પ્રોટીન સાઇટોક્રોમ સી, બરાબર, અને બ્લડ પ્રોટીન એનિમલ બંનેનું બંધારણ કેવું છે? એક સરખું છે, પરંતુ બંનેના કાર્યો કેવા છે? જુદા જુદા કાર્યો છે. એને આપણે રચના સદૃશ અંગો તરીકે ઓળખવામાં આવે છે. બીજા છે
એનાલોગસ સ્ટ્રક્ચર એટલે કે કાર્ય સદૃશ્ય અંગો તરીકે ઓળખવામાં આવે છે. એક હોમોલોગસ સ્ટ્રક્ચરની વાત કરીએ અને બીજી છે આપણે એનાલોગસ સ્ટ્રક્ચર. એનાલોગસ સ્ટ્રક્ચર એટલે કાર્ય સદસ્ય અંગો કે જેના કાર્યો સમાન છે. દાખલા તરીકે પેંગ્વિન, ડોલ્ફિન, બટરફ્લાય, બર્ડ વગેરે તમે અહીંયા જોઈ શકો છો. તો બધાની પાંખ છે ઉડવા માટેનું જ કાર્ય કરે છે. દરેકની પાંખ ઉડવા માટેનું કાર્ય કરે છે. કાર્યો સમાન છે પરંતુ કેવું છે, એનો ઉદ્ભવ જુદો જુદો છે. પછી વનસ્પતિઓમાં પોટેટો એટલે કે બટાકા અને શક્કરિયા, તો શક્કરિયું એ મૂળનું રૂપાંતરણ છે અને પોટેટો એટલે બટાટા એ પ્રકાંડનું રૂપાંતરણ છે. બંનેનું કાર્ય એક જ છે, ખોરાક સંગ્રહનું કાર્ય છે. બંનેનું ખોરાક સંગ્રહ કરવાનું કાર્ય બંને કરે છે. તો આ પ્રમાણે કાર્ય સદૃશ્ય અંગો અને રચના સદૃશ્ય અંગોની વાત કરી ચૂક્યા છીએ. અને હવે એક આખી નવી થિયરી આપણે ઇવોલ્યુશનની બીજી થિયરી વિશે આપણે જોઈશું, જેને આપણે ફૂદાની થિયરી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે ફૂદાની થિયરી જોઈશું.